હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. આઈ હોપ કે તમે બધાએ પરીક્ષાની તૈયારી વ્યવસ્થિત કરી રહ્યા હશો. બરાબર, તમારે આ પેપર સ્ટાઇલમાં સૌથી પહેલાં એક શોર્ટ નોટ પૂછાય છે, 2માંથી કોઈ પણ એક. ત્યારબાદ 10માંથી કોઈ પણ 7 ક્વેશ્ચન તમારે ડિટેલમાં લખવાના હોય છે. બરાબર, ત્યારબાદ તમને એક ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ પૂછાય છે, જે આજે આપણે અહીં શીખવાનું છે. TYBCom SEM 5 ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ રિલેટેડ ટુ બિઝનેસ ઓર કોમર્સ. વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ કોમર્સ, દેટ્સ વાય આપણે જે કંઈ બી અહીંયા શીખીશું એ બધું કોમર્સ રિલેટેડ એટલે કે બિઝનેસ રિલેટેડ શીખીશું. અત્યાર સુધી આપણે જે રિપોર્ટ લખતા હતા એ બધા રિપોર્ટ જનરલ રિપોર્ટ હતા, પણ હવે આપણે જે રિપોર્ટ શીખવાના છે ઇટ ઇઝ એન ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. દેટ મીન્સ તમે કોઈ કંપની ઉપર કોઈ એક સ્પેસિફાઈડ પોઝિશન ઉપર છો અને તમારાથી ઉપરની કોઈ વ્યક્તિ તમારી પાસે ધંધાના જુદા જુદા બાબતો અંગે રિપોર્ટ માગે છે. દાખલા તરીકે તમે કોઈ એક વિભાગમાં એરિયા સેલ્સ મેનેજર છો અને એરિયા સેલ્સ મેનેજર આગળ એની ઉપરનો જે મેનેજર છે એવો રિપોર્ટ માંગે છે કે તમારા એરિયામાં છેલ્લા કેટલાક સમયથી આપણી પ્રોડક્ટનું સેલિંગ છે એ દિન પ્રતિદિન ઘટતું જાય છે, તો એના કારણો દર્શાવતો રિપોર્ટ મને કરો કે શા માટે આવું થઈ રહ્યું છે. વિચ આર ધ કોઝિસ દેટ અવર પ્રોડક્ટ સેલિંગ હેઝ બીન ડિક્રીઝ. તો તમારે વ્યવસ્થિત એને લખવું પડે છે કે શા માટે પ્રોડક્ટનું છેલ્લા કેટલાક મહિનાઓથી વેચાણ ઘટી રહ્યું છે. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ. સમટાઈમ્સ એવું પણ બને છે કે તમને એવો રિપોર્ટ લખવાનો કે તમારા સ્કૂલમાં એક સ્પોર્ટ્સ ક્લબની જરૂર છે અને સ્પોર્ટ્સ ક્લબ માટે તમારા MD અથવા તો તમારા પ્રિન્સિપલને રજૂઆત કરતો રિપોર્ટ લખો. તો ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એન ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. જનરલી આપણે રિપોર્ટમાં ફેક્ટ્સ ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ. તો તમને અહીંયા મેં કીધું એમ તમારે સામેવાળી વ્યક્તિને જે રિપોર્ટ આપવાનો છે એ ટોટલી વિથ ધ નંબર્સ આપવાનો છે, ફેક્ટ્સ આપવાની છે, ઇન્ફોર્મેશન આપવાની છે. દેટ્સ વાય ડુ નોટ યુઝ ઓવર રાઇટિંગ. અહીંયા કોઈ અલંકારિત ભાષાનો ઉપયોગ કરવાનો નથી. જેવું છે એવું તમારે તમારા ઉપરીની સામે મૂકી દેવાનું છે કે બિકોઝ ઓફ ધીઝ કાઇન્ડ ઓફ રીઝન્સ બરાબર અવર પ્રોડક્ટ્સ સેલિંગ ઇઝ ડિક્રીઝ કન્ટિન્યુઅસલી. બરાબર, નંબર સહિત તમારે માહિતી આપવાની હોય છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ, જેને આપણે ગુજરાતીમાં વ્યક્તિગત રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. આમે તમારે સમજી જવાનું કે જે રિપોર્ટની વાત આવે ત્યાં માહિતી આપવાની જ વાત આવશે, ત્યાં હકીકતો કહેવાની જ વાત આવશે, ત્યાં આંકડાઓ રજૂ કરવાની જ વાત આવશે. દેટ્સ વાય. ઓકે, લેટ અસ મૂવ. This is individual report related to business or commerce. The meaning of individual report: provide our customers with that basic information necessary to verify with whom one is dealing and may also be utilized to monitor existing customers to ensure continued safe and secure trading. This is also written for your customer. Look at that particular meaning. Individual reports provide our customer, આપણા ગ્રાહકોને, with that basic information necessary to verify with whom one is dealing and may also be utilized to monitor existing customers to ensure કે તમે અમારી સાથે જે કંઈ બી વેપાર કરો છો it is safe and secure trading. That's why you should write an individual report also to your customers. જે મોટી મોટી કંપનીઓ હોય છે તે આવું કરતી હોય છે, to link up with their customer, to tie up with their customer. દાખલા તરીકે તમે કોઈ નવું પબ્લિકેશન ચાલુ કરો છો કે તમારો કોઈ નવો સ્ટોર ચાલુ કરો છો તો તમે વ્યક્તિગત આવી રીતે એક એક કસ્ટમરને, સ્ટુડન્ટ જે તમારા કસ્ટમર છે એને આવી રીતે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ લખી શકો છો કે જેથી એ તમારી ટ્રેડિંગ તરફ આકર્ષાય અને એને એક પ્રકારની શું કહેવાય ઇન્ફોર્મેશન પણ આપી શકો છો. That's why it is very important.
બરાબર. નામ સેકન્ડ મિનિંગ જોઈએ. એ રિપોર્ટ ઇઝ અ શોર્ટ, ટૂંકું, એટલે લાંબુ બહુ લખવાનું નથી. શાર્પ, સામેવાળાને તરત સમજાઈ જાય એવું. કન્સાઇઝ, ટૂંકું. ડોક્યુમેન્ટ વિચ ઇઝ રિટન ફોર અ પર્ટિક્યુલર પર્પઝ. પર્પઝ શું કામ? કારણ કે તમને કીધું હમણાં મેં કે શા માટે વેચાણ ઘટી રહ્યું છે, શા માટે આવું થઈ રહ્યું છે. તમે કોની કયા પ્લેસની મુલાકાતે ગયા હતા, તો એ પ્લેસમાં જે કંઈ બી હોય એ જ તમારે એમાં નેરેશન કરવાનું હોય છે. કોઈ વધારાનું નેરેશન કરવાનું હોતું નથી. સો એ રિપોર્ટ ઇઝ અ શોર્ટ, શાર્પ, કન્સાઇઝ ડોક્યુમેન્ટ વિચ ઇઝ રિટન ફોર અ પર્ટિક્યુલર પર્પઝ, કોઈ ખાસ હેતુથી, એન્ડ ઓડિયન્સ, કોઈ ખાસ પ્રકારની ઓડિયન્સને ધ્યાનમાં રાખીને. બરાબર. ઓડિયન્સને ધ્યાનમાં રાખીને, તમારા વિસ્તારની ઓડિયન્સ, રાજકોટના વિસ્તારની ઓડિયન્સ, અમદાવાદના વિસ્તારની ઓડિયન્સ. સપોઝ આપણા આરોગ્ય વિભાગના ગુજરાતના હેડ છે એ જસદણના આરોગ્ય વિભાગના હેડને એવો રિપોર્ટ મંગાવી શકે કે જસદણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસનું જે કાંઈ નંબર્સ છે, જે કાંઈ વિગત છે, જે કાંઈ ડિટેલ છે, જે કાંઈ ઇન્ફોર્મેશન છે એ અમને મોકલો, તો એને બધું આંકડા સહિત મોકલવું પડે છે. સમજાય છે? ધીસ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. સો ઇટ ઇઝ રિટન ફોર પર્ટિક્યુલર પર્પઝ એન્ડ ફોર ધ પર્ટિક્યુલર ઓડિયન્સ. બરાબર. ખાસ પ્રકારના હેતુ માટે, ખાસ પ્રકારની ઓડિયન્સને ધ્યાનમાં રાખીને. ઇટ જનરલી સેટ્સ આઉટ એન એનાલિસિસ અ સિચ્યુએશન ઓર પ્રોબ્લેમ. એક પરિસ્થિતિ વર્ણવવાનું સૂચવે છે અથવા તો કોઈ સમસ્યા વર્ણવવાનું સૂચવે છે. ઓફન મેકિંગ રેકમેન્ડેશન ફોર ફ્યુચર એક્શન. બરાબર. ફોર એક્ઝામ્પલ, તમારી આગળ એને માંગ્યું કે શા માટે સેલ્સના આંકડા ઘટી રહ્યા છે, તો એ આંકડા તો તમારે મોકલવાના છે. સાથે સાથે સેલ્સ વધારવા માટે આગળ શું કરવું જોઈએ એ રેકમેન્ડેશન એટલે કે ભલામણો પણ તમારે કરવાની છે કે સર આપણે આવું આવું કરીશું તો સેલ્સ વધશે, આ પ્રકારની સ્કીમ મૂકીશું તો સેલ્સમાં વધારો થશે. સમજાય છે? એટલે આમાં બધું જ આવશે, એક પર્ટિક્યુલર રિપોર્ટમાં આવે એટલું. દેટ્સ વાય ધીસ ઇઝ ટોટલી ડિફરન્ટ રિપોર્ટ. ધીસ ઇઝ ટોટલી ડિફરન્ટ રિપોર્ટ વિચ વી આર રાઇટિંગ ફ્રોમ ચાઇલ્ડહુડ. ત્યાંથી અત્યાર સુધી જે લખતા આવ્યા છે એના કરતાં એકદમ ડિફરન્ટ રિપોર્ટ છે. આ બિઝનેસ રિલેટેડ છે એટલે આપણે બિઝનેસને ધ્યાનમાં રાખીને જ જે કાંઈ પત્રવ્યવહાર છે એ શીખીશું. વન્સ અગેન, ફ્યુચર એક્શન, ભવિષ્યમાં શું કરવું જોઈએ એની ભલામણો પણ મૂકવામાં આવે છે. It generally sets out an analysis a situation or problem, often making recommendation for future action. કે ભવિષ્યમાં આપણે શું કરવાનું છે. It is a factual, હકીકતવાળું પેપર and needs to be clear and well structured. દરેક કંપની ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ માટે પોતાનું એક સ્ટ્રક્ચર જ નક્કી કરી લે છે. એ આપણે આગળ જોશું નમૂનામાં. એ સ્ટ્રક્ચર મુજબ જ આપણે આખો રિપોર્ટ તૈયાર કરવાનું છે. પહેલાં કોનું એડ્રેસ, પછી કોનું એડ્રેસ, કેવી રીતે બોડી, એક્સેટ્રા એક્સેટ્રા. લેટ અસ વન્સ અગેન રીડ ધ મીનિંગ. ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ પ્રોવાઇડ અવર કસ્ટમર્સ વિથ દેટ બેઝિક ઇન્ફોર્મેશન necessary to verify with whom one is dealing and may also be utilized to monitor existing customer to ensure continued safe and secure trading. Essentially, a report is a short, sharp, concise document which is written for a particular purpose and audience. It generally sets out an analysis, a situation or problem, often making recommendation for future action. It is a factual paper and needs to be clear and well structured. આ બે ડેફિનેશન, આ બે મિનિંગ તમે મગજમાં ઉતારી લો તો તમારું સ્ટ્રક્ચર અડધું ક્લિયર થઈ જાય કે વોટ વી હેવ ટુ રાઇટ ઇન અવર ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. બરાબર. સામેવાળાને મોકલવાનું હોય દેટ મીન્સ તેનું એડ્રેસ આવશે, આપણું એડ્રેસ આવશે, રેફરન્સ આવશે કે શેના માટે આપણે રિપોર્ટ લખીએ છીએ. ઘણી બધી બાબતો અહીંયા ક્લિયર થઈ જાય છે. હવે પર્પઝ માટે એટલે તમને જે પર્પઝ માટે એક્ઝામમાં એમ કીધું હોય કે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ લખો, એ પર્પઝને ધ્યાનમાં રાખી અને એ જ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને આપણે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ તૈયાર કરવાનો છે. ક્લિયર ધ મિનિંગ એન્ડ ધ ડેફિનેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ report. Now let us move to the structure of the individual report. Introduction. No, I am this, I am that, not like that.
બરાબર. ઇન્ટ્રોડક્શનમાં મેં તમને કીધું એમ બોડી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટને ધ્યાનમાં રાખવાનું છે. દેન ડિટેલ સ્ટડી કેન હેવ મલ્ટિપલ સબસેક્શન્સ આમાં હોઈ શકે છે, કારણ કે તમારે પૂરેપૂરી વિગત મોકલવાની હોય છે કે શા માટે વેચાણના આંકડા ઘટી રહ્યા છે, વાય ધીસ હેપન, એની પૂરેપૂરી માહિતી તમારે મોકલવાની હોય છે. ધેટ્સ વાય. સમજાય છે શું કહું છું? તમારે અહીંયા જે કંઈ બી સામેવાળી વ્યક્તિને મોકલવાનું છે એના પૂરેપૂરી વિગતો અહીંયા મોકલવાની છે. જેમ કે તમે લખી રહ્યા છો કે અમારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ક્લબની જરૂરિયાત છે, તો શા માટે જરૂરિયાત છે, કઈ કઈ રમતો તમે તરફ ધ્યાન રાખવા માંગો છો, કયા કયા ઇક્વિપમેન્ટ્સ જોઈએ છે, કેટલું મૂડીરોકાણ થાય એમ છે, એક્સેટ્રા એક્સેટ્રા. They use the word detailed study. That means what? તમારે પૂરેપૂરી ઇન્ફોર્મેશન સામેવાળી વ્યક્તિને પ્રોવાઈડ કરવાની છે. Whenever you write an individual report, because they tell you to give that particular report. એટલે જ આપણે આગળ જોયું હતું particular audience and particular purpose. So make them very detailed but in a short form. બરાબર. Do not write essays. કમ્પેરેટિવ એનાલિસિસ કરવી પડે. તમે ઘણી જગ્યાએ ટીવીમાં જોયું હશે, માર્કેટિંગમાં આવે છે, છેલ્લા 2 મહિનાના આંકડા આટલા ને છેલ્લા 4 મહિનાના આંકડા આટલા ને ઓલા વર્ષના આંકડા આટલા ને, એની કમ્પેરેટિવ અને વિશ્લેષણ પણ કહેવાય છે. ખૂબ સુંદર રીતે એ વિશ્લેષણ તમારે જરૂર પડે ત્યાં ચિત્ર દ્વારા પણ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ સામેવાળી વ્યક્તિને પહોંચાડવાનો હોય છે, વિથ ગ્રાફ્સ, વિથ ડાયાગ્રામ્સ, વિથ ગ્રાફ્સ ઇટીસી. તમને એવું જરૂરી લાગે કે તમારા ડિટેલ ઇન્ફોર્મેશન માટે આ બધું જ જરૂરી છે, તો એ બધું જ તમારે રિપોર્ટમાં લખીને સામેવાળી વ્યક્તિને મોકલવાનું છે. છેલ્લા કેટલાક મહિનામાં બીજી કંપનીઓનું વેચાણ કેટલું છે, આપણી કંપનીનું વેચાણ કેટલું છે, એ બધું જ ઇન્ફોર્મેશન તમારે સામેવાળી વ્યક્તિને મોકલવી પડે છે. અહીંયા હું તમને એક એક્ઝામ્પલને સાથે રાખીને ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ સમજાવીશ. બરાબર. દેન સ્પેક્યુલેશન્સ, જરૂરી હોય એવી વધારાની વિગતો પણ એમાં ખાસ જે મેન્શન કરવા જેવી હોય એ પણ અહીંયા તમારે લખવાની રહે છે. રેકમેન્ડેશન, ભવિષ્યમાં શું કરી શકીએ, એને ગુજરાતીમાં ભલામણ તરીકે ઓળખવામાં આવે છે, કે હવે આગળ આના માટે આપણે વધુ સુધારા કરવા માટે આપણે શું કરી શકીએ એમ છીએ. કન્ક્લુઝન, દેટ મીન્સ સમીક્ષા. બરાબર. અને રેફરન્સીસ એટલે કે આ સંદર્ભને આધારે તમે આવું કહી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ, તમને કોઈએ કોરોનાના આંકડા મોકલવાનો, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ તૈયાર કરવાનો, તો એનો રેફરન્સ તમે ક્યાંથી લીધો, ઇન્ફોર્મેશન તમે ક્યાંથી ગેધર કરી, ફ્રોમ વેર યુ ગેટ. ટેલ ધ સોર્સિસ ઇન ધ રેફરન્સ, ટેલ ધ સોર્સિસ ઓફ ધ ઇન્ફોર્મેશન, કે તમે આ જે કંઈ બી આંકડા આપ્યા છે, તમે આ જે કંઈ બી ગ્રાફ્સ આપ્યા છે, તમે આ જે કંઈ બી આપ્યું છે અમને ડાયાગ્રામ્સ, એ તમે કોને ધ્યાનમાં રાખીને, કયા રેફરન્સને ધ્યાનમાં રાખીને અમને આપી રહ્યા છો. ફ્રોમ વેર ધીઝ નંબર્સ આર ટેકન. બરાબર. જોઈ લઈએ એક વખત રિવિઝન. ઇન્ટ્રોડક્શન, ડિટેલ સ્ટડી, કમ્પેરેટિવ એનાલિસિસ, સ્પેક્યુલેશન્સ, રેકમેન્ડેશન, આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કે હવે આપણે વેચાણ વધારવા માટે આવા પ્રયત્નો કરવા પડશે. કન્ક્લુઝન, સમીક્ષા અને રેફરન્સીસ એટલે સંદર્ભો. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. વેનએવર યુ રાઇટ એન ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ, કીપ ધીઝ સ્ટેપ્સ in your mind. Structure of an individual report. Introduction. બરાબર. હમણાં જોયું આપણે બોડી પેરેગ્રાફ્સ. એમાં જો કીધું છે તમને ટોપિક સેન્ટેન્સ, સપોર્ટ ધ મેઇન આઈડિયા ઓફ ધેટ પેરેગ્રાફ વિથ એવિડન્સ, પુરાવા. કારણ કે રિપોર્ટ્સમાં આપણે ફેક્ટ્સ લખીએ છીએ, ઇન્ફોર્મેશન લખીએ છીએ કે જેના એવિડન્સ તમારે ઘણી વખત સાથે ઇન્ક્લોઝ પણ કરવા પડતા હોય છે. બરાબર. જેમ કે કેટલાક છેલ્લા મહિનાના વેચાણના આંકડાઓ તમારે એને આપવાના હોય તો તે તમારે સાથે જોડવા પડે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી આટલું વેચાણ થયેલું છે. બરાબર. કમેન્ટરી એક્સપ્લેનિંગ વાય ઇટ ઇન ટુ યોર થીસીસ, શા માટે
આવું થઈ રહ્યું છે એના ડિટેલ કારણો તમારે બોડી ઓફ ધ સ્ટ્રક્ચરમાં આપવા પડે છે. અને છેલ્લે કન્ક્લુઝન. ઘણા આ ટાઈપનું સ્ટ્રક્ચર પણ પસંદ કરતા હોય છે. ઇન્ટ્રોડક્શન, બોડી પેરેગ્રાફ્સ, એમાં ઓલું બધું જ આવી જશે. કમ્પેરેટિવ એનાલિસિસ, ડિટેલ સ્ટડી. બરાબર. ઘણી વખત કોઈ બાબત માટે જરૂરી ના હોય તો એ લોકો રેકમેન્ડેશન લખતા હોતા નથી, પણ સમીક્ષા કન્ક્લુઝન આ સ્ટ્રક્ચરમાં બી આવે છે. બરાબર. એટલે બોડી ઓફ ધ રિપોર્ટ લખો ત્યારે આટલી બધી બાબતોનું ધ્યાન આપણે રાખવાનું છે. ઓલા સ્ટ્રક્ચરને આ સ્ટ્રક્ચર સાથે જોડી દેશો તો તમને સમજાય છે કે બેયનો મેઇન જે સારાંશ છે એ આપણને એવું જ કહેવા માંગે છે. લુક એટ ધેટ રિપોર્ટ છે. યુઝ નંબર્સ, યુઝ ગ્રાફ્સ, યુઝ પિક્ચર્સ છે. ઇન્ટ્રોડક્શન, શોર્ટ ડિસ્ક્રિપ્શન છે. તો આવો રિપોર્ટ પણ તમે તૈયાર કરી શકો છો. લખેલું જ છે એને જો, બિઝનેસ રિપોર્ટ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ છે. જરૂરિયાત કઈ છે, પ્રિલિમિનરીઝ પાયાની જરૂરિયાતો કયો છે, કયો પ્લાન આગળ છે, એક્સેટ્રા એક્સેટ્રા. ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ રિપોર્ટ. તમે જો અહીંયા એને બધી જ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. કોઈ એક નવા વિસ્તારમાં નવો આખો કોન્સેપ્ટ શરૂ કરવો હોય તો એના માટેનો રિપોર્ટ એને લખેલો છે કે આપણે શું કરવું જોઈએ. આપણી બેઝ આનું શોર્ટ ડિસ્ક્રિપ્શન છે કે કેવા પ્રકારનો આખો બિઝનેસ હશે, આ એની પાયાની જરૂરિયાતો છે, આ આખો એનો પ્લાન છે. જસ્ટ લુક એટ ધીસ બિઝનેસ રિપોર્ટ. બરાબર. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ. ધીસ ઇઝ સેમ્પલ. સ્કૂલ બ્રેકફાસ્ટ રિપોર્ટ, સેમ્પલ ફોર્મેટ. જો એને કીધું છે ઇન્ટ્રોડક્શન, બધામાં આવશે ફાઇન્ડિંગ્સ એટલે તારણો, મને શું મળ્યા છે. અહીંયા આપણે ફેક્ટ્સ રજૂ કરવાની છે, નંબર્સ રજૂ કરવાના છે, ઇન્ફોર્મેશન રજૂ કરવાની છે. ધેટ્સ વાય વી સ્ટ્રેટલી કીપ ટુ અવર અટેન્શન વોટ, કે આપણે શું લખવાનું છે. વાય બ્રેકફાસ્ટ એટ સ્કૂલ, સ્કૂલમાં શા માટે નાસ્તો મળવો જોઈએ. એ બાળકો માટે સારું છે, બાળકો માટે ખરાબ છે, બાળકોને આપવો જોઈએ, કેવો આપવો જોઈએ, એ બધું જ એને રિપોર્ટમાં લખેલું છે. લેખ છે માર્ચ 2008. એ તમારા સ્ટ્રક્ચર પ્રમાણે તમારે લખવાનું હોય છે. ફરી એક વખત આખો રિપોર્ટ જોઈ લો. થોડાક ઝીણા અક્ષર છે પણ મને જે મળ્યું એ મેં તમારી માટે એક રિપોર્ટ તરીકે જોયું છે. સ્કૂલ બ્રેકફાસ્ટ રિપોર્ટ, સેમ્પલ ફોર્મેટ, ઇન્ટ્રોડક્શન, ફાઇન્ડિંગ્સ, વાય બ્રેકફાસ્ટ એટ સ્કૂલ, એજ્યુકેશન અને ફોર ન્યુટ્રિશન. ધીસ ઇઝ સેમ્પલ રિપોર્ટ. તમને આવા રિપોર્ટ બી પૂછાઈ શકે છે. નેક્સ્ટ તમને મેં કીધું હતું એમ કેટલો સિમ્પલ અને શોર્ટ રિપોર્ટ છે. ઓન ટોપ ઓફ ધેટ ધ સ્કૂલ કુડ ઇમ્પ્રૂવ the sporting facilities for the students and employ qualified trainers. Both steps would go a long way towards attracting the interest of the students to get involved in sports. તમારે સામેવાળાને ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ આપીને કન્વિન્સ કરાવવાનું છે કે શા માટે સ્કૂલ માટે એક સારું ગ્રાઉન્ડ અથવા તો સ્પોર્ટ્સ ક્લબ જરૂરી છે. Attracting the interest of the students to get involved in sports, the presence of the trainers would be an added bonus for the students because they could receive proper training on the rules and regulation in sports. Lastly, but not least, the school authorities could organize more competition related to sports and offer attractive prizes to the winners. This would act as an attentive incentive for students who have talent in sports to come forth and complete. Written by લખેલું છે અહીંયા એની સાઇન આવશે. બરાબર. આ બાજુ ડેટ લખવાની હોય છે. હવે ટાઈપિંગની સરળતા મુજબ લોકો આ બાજુ પણ ડેટ લખતા હોય છે. બરાબર. તો આ સ્ટ્રક્ચર તમારે આવી રીતે યાદ રાખવાનું છે. ધીસ ઇઝ રિપોર્ટ વાય અ સ્કૂલ નીડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઓર અ સ્પોર્ટ્સ ક્લબ. બરાબર. જો સરસ મજાનો સાવ સરળ ભાષામાં લખેલો છે. So this is the individual business report.
બરાબર, જોઈ લઈએ ફરી એક વખત રિવિઝન પહેલેથી. meaning of business letter, individual business letter, then structure, then once again body of the individual report, then the sample જે આપણે જોયું હતું પરફેક્ટ. આવા રિપોર્ટ બી હોઈ શકે અને આવા રિપોર્ટ પણ હોઈ શકે. ઇનફેક્ટ તમારે આ પ્રકારના જ રિપોર્ટ લખવાના આવશે. આ અને આગળનો આપણે જે જોયો તે ઓલો આખો બિઝનેસ પ્લાનવાળો હતો તે. લાસ્ટ યર તમને એક મેનેજર તરીકે તમારા વિસ્તારમાં આ પ્રોડક્ટના સેલિંગ કેમ ઘટી રહ્યું છે એને લગતો પૂછાયેલો છે છેલ્લી એક્ઝામમાં. તો ધીસ ઇઝ હાઉ ટુ રાઇટ એન ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. આપણે પર્ટિક્યુલર સ્ટ્રક્ચરને ફોલો કરવાનું છે, સરળ શબ્દો વાપરવાના છે, ટુ ધી પોઈન્ટ લખવાનું છે, શોર્ટ એન્ડ સ્વીટ લખવાનું છે અને છતાંય સાચું લખવાનું છે. ડુ નોટ યુઝ ઓવર લેંગ્વેજ, ડુ નોટ યુઝ અધર લેંગ્વેજ. નિબંધની જે મોટું કરવાની જરૂર નથી. તમે જ્યારે પરીક્ષામાં એપ્લાય કરો ત્યારે સરસ મજાની પેન્સિલથી આખું સ્ટ્રક્ચર દોરી અને અંદર તમે રિપોર્ટ વ્યવસ્થિત લખી શકો છો. રિપોર્ટ લખતી વખતે ધ્યાનમાં રાખો, જ્યારે તમે રિપોર્ટ લખો છો ત્યારે સૌથી પહેલાં તમારું એડ્રેસ લખો, પછી સામેવાળાનું એડ્રેસ લખો, સમજાય છે? પછી સામેવાળાનું એડ્રેસ લખો, પછી સબ્જેક્ટ લખો કે શેના માટેનો રિપોર્ટ તમે સામેવાળી વ્યક્તિને લખી શકો છો. એક વખત જોઈ જ લઈએ આપણે. એટલે આપણને ખ્યાલ આવે કે વોટ વી હેવ ટુ ડુ. Your address, that means the address who writes an individual reports. Other person address જેને તમે રિપોર્ટ લખો છો. સબ્જેક્ટ શેના માટે તમે રિપોર્ટ લખી રહી. બોડી ઓફ ધ રિપોર્ટ, body of the report, recommendation, sometimes write down findings. રિસર્ચ ટાઈપનો રિપોર્ટ પૂછ્યો હોય તો ફાઇન્ડિંગ્સ લખવાના રહે છે અને ધેન કન્ક્લુઝન. જો કોઈ અટેચમેન્ટ હોય તો અટેચમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં બિડાણ તરીકે ઓળખીએ છીએ. રેફરન્સીસ જોડવાના હોય તો. બરાબર. હાઉ ટુ રાઇટ ધીસ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. યોર એડ્રેસ, અધર પર્સન એડ્રેસ, સબ્જેક્ટ, બોડી ઓફ ધ રિપોર્ટ, એ તમને રિપોર્ટ કયા પ્રકારનો લખવાનો કીધો છે એના આધારે આવશે. રેકમેન્ડેશન, ફાઇન્ડિંગ્સ, કન્ક્લુઝન એન્ડ અટેચમેન્ટ જો હોય તો. જો આની સાથે આ રેફરન્સ જોડી રહ્યો અથવા તો જોડી રહી છું. આઈ હોપ કે તમે સરસ રીતે આ ક્વેશ્ચન એપ્લાય કરી શકશો. ટીલ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચનર વિશે શીખીશું.